હોઈએ ને એવો અનુભવ આપણને થઈને મહારાજનું ભજન કરીએ. મહારાજને હું બે જ છીએ એવું સતત રાખું. અર્જુનજીને કહ્યું કે આ સભા દેખાય છે મતભેદ કરવાનો તો તારતા કે ના. ત્યારે કે છે કે માછલો દેખાય છે તો કે ના. તો કે એની આંખ ઓલી વિંધવાની છે એ દેખાય તો કે આ એ દેખાય છે. એટલે બધા નક્કી કર્યું કે આ નિશાન પાડશે. સભા તો હતી બધા હતા એ બધા બેઠા હતા પણ એને એકાગ્રતા સેવી અને બીજા જેટલા ચડ્યા કે સભા દેખાય તો કે હા તો કે ઉતરી જાવ કૂતરો એમ ત્યાં કઈ દાડા ના વળે. એટલે મત્સ્યવેદ્યામાં અર્જુનજીએ કર્યું એકાગ્રતા. મહારાજને વિશે આપણે એકાગ્રતા 5 મિનિટ ધ્યાન કરીએ. મૂર્તિને આખી દક્ષથી શિખા પર્યંત 5 મિનિટ તમે કરો ને તો મૂર્તિ ધીમે ધીમે સ્થિત થાય. એટલે ખાધા હોય માંદા હોય રસ્તામાં હોય કંઈક માથાકૂટ થઈ ક્યાંય ઘેર હોય દર્શન ના થયા ના ઘેર જઈ શક્યા તો એ મૂર્તિનું તમારે ફર્સ્ટ ક્લાસ ધ્યાન થાય. એ મૂર્તિ પર માળાય થાય એ મૂર્તિ પર દંડોતે થાય. ધ્યાનમાં બધું જ થાય. અને એનું પુણ્ય સરખું લખ્યું છે 12 કરો કે અંતર ધ્યાન કરો. એટલે આપણને સુંદર યોગ મળ્યો છે. માટે ભક્તિ કરવી. અને બંસીભાઈ પાછો ભુજ આ મંદિર થયું ને મોટું જબરું. હવે મંદિરમાં 2013માં એમણે પાટોત્સવ લખાયો છે. સહેજે કયું છે તો મોહનનો ફોન આવ્યો આજે કે ભાઈ 13માં એટલે 3 વર્ષ 2 વર્ષ પછી તમારો ચાન્સ છે. કોણ જાણે તો 50 વર્ષના લખાઈ જાય પણ હજુ નહીં લખાયા હોય કે એ લોકોએ જાહેરાત નહીં કર્યો. એટલે ત્રીજા વર્ષમાં બંસીભાઈને ચાન્સ મળ્યો. એટલે હવે તે વખતે તો બંસીભાઈ છે એટલે તમારે જોવાનું નથી પણ આ તો જાહેરાત કરી અત્યારે કે 2013માં ભુજમાં મોટો પાટોત્સવ છે અને આપણે બધાએ જવાનું. ભગવાન બધાને સુખી રાખે શરીરે બધી રીતે. એટલે આ જાહેરાત. અને અહીં તો આપણે છે સહજાન સ્વામી મહારાજની આજે કલોદરા ગામને આંગણે શાકોત્સવ નિમિત્તે આપણે ભેગા થયા. લગ્ન પ્રસંગમાં માણસ નોતરા આપે એમ સત્સંગની અંદર શ્રીજી મહારાજના ઉત્સવમાં અડખે પડખે આપણે નોતરા આપીએ. ભગવાનના ભક્તો ભેગા થાય. હજારો ને લાખો ભક્તો વડતાલમાં સમયમાં પૂનમે આવે છે. એનો હેતુ બહુ મોટો છે. એની અંદર કેટલાય મહાન પુરુષો હોય સિદ્ધ પુરુષો હોય પવિત્ર આત્માઓ હોય એના દર્શન થઈ જાય. એની સેવાનો કોઈ લાભ મળે એની રજા કાળ માથે ચડે તો જીવનો બહુ રોડો થાય. એનું કલ્યાણ થાય. કારણ કે આપણે કીર્તન તો બોલીએ. કીર્તનની અંદર બહુ સુંદર સુંદર શબ્દની રચના નંદ સંતોએ કરી. બોલીએ તારે જગવેરીની વાત આવે ત્યારે આપણે માથું ડોલે આવીએ છીએ. પણ જગ વેરી કર્યું જગ વેરી કેવી રીતે થાય? સવારથી હાથ સુધી જગમાં હિત વધે. જગ વેરી નથી થતું. જગમાં હિત વધે છે આપણને. અને જેમાંથી પ્રીતિ તોડીને પરમાત્મામાં જોડવાની છે એમાં બહુ આપણે આળસુ પ્રમાદી ને અજ્ઞાની છીએ. એટલે ધાર્યું કામ નથી થતું. એમાં શું થાય? આપણે અસફળ થઈ ગયા. મનુષ્ય જન્મમાં તો બહુ મોટું નુકસાન થાય. એટલા માટે
પ્રહલાદજીએ કહ્યું બાપને કે તું બાપ હાચો, તારી સેવા કરું, બધું હાચું, પણ હરિનામ છોડવાનું તું જે વાત કરે છે એવો બાપ નહીં. હરિનામ તો આત્મા હારે જોઈન્ટ છે, શરીર હારે નથી. તમારાથી શરીર ઉત્પન્ન થયું, એ શરીર ને તમે કદાચ મારી નાખવાની વાત કરતા હોય, જે કરતા હોય તે, એમાં બીજું કઈ બીજી સોદાબાજી ન થાય. એનો દ્રષ્ટાંત આપ્યો પ્રહલાદજીએ. 7 માળની હવેલી હોય, એમાં મચ્છર પડે તો હવેલીનો માલિક મચ્છરની બીકે હવેલીનો ત્યાગ ના કરે, મચ્છર ખાવાનો ઉપાય કરે. એમ હવેલીની જગ્યાએ મારો ભગવાન છે, મચ્છરની જગ્યાએ બાપુજીને કે તમે ગણાવો. શાસ્ત્રનો એવો મત છે. એટલે આ જે સંસાર છે એની અંદર કિંચિત સાર છે. સતયુગની અંદર લાખ વર્ષની આવરદા હતી, 1000 વર્ષ સુધી તો હેડકી ચાલે, એટલે ઘરમાં કંટાળે અને પડખે વાળા કંટાળે. એક તો લાખ વર્ષ આવરદા કાઢવી કેમ નહીં? કારણ કે આ જીવને જીભે ભગવાન તો છે નહીં, બરાબર છે. એટલો કેટલો ઘરમાં આખરે, ગામમાં આખરે, સીમમાં આખરે, તો એ આયુષ પૂરી થાય ને. એટલે ગમે ત્યાં કંટાળે, ગમે ત્યાં કરે, અને એને એમ તો આટલી બધી આવડતા ભગવાને આલી, મરણ માગે મરણ ના આવે. પાળમાં પડ્યા રે, ઝાડવા તળે પડ્યા રે, ઝાડવું ઉપર પડે તોય કશું નહીં સતયુગની અંદર. પછી ત્રેતા યુગ આવ્યો એટલે મીંડું કાઢી નાખ્યું કે આને કે લાખ વર્ષની આવડતા બધવાનો તો છે નહીં, બરાબર છે. એટલે 10,000 વર્ષની આવડતા ત્રેતા યુગમાં ઉત્પન્ન થઈ. હવે 10,000 વર્ષની આવરદા એ હારી બહુ લાંબી લાગી, કારણ કે ભજન તો કરવું નથી. અને જે જ્ઞાની પુરુષો, મહાપુરુષો જે હતા, ઉર્ધ્વગતિ માટે વિચાર કરનાર, એમને યજ્ઞ આગાથી ઊભા કર્યા, કર્મ, સત્કર્મ. તે હજારો વર્ષ સુધી યજ્ઞો ચલાવે. એમાં પ્રત્યક્ષ નારાયણના દર્શન કરવા વૈદિક મંત્રોથી બ્રાહ્મણો સિદ્ધ કરે. એ પ્રક્રિયા ચાલી. ક્યાંય ખૂણે ખાંચ કે જંગલમાં ધ્યાનમાં બેસી જાય, તપમાં બેસી જાય. કારણ કે તે વખતે હાડ સામા પ્રાણ હતા. શરીરમાં હાડ ક્યારે? ત્યાં સુધી પ્રાણ રહે. અત્યારે અન્ન સામા પ્રાણ. એટલે એ એમના ચાલ્યું ગાડું. પછી આવ્યો દ્વાપર. દ્વાપરમાં એક મીંડું પાછું કાઢી નાખ્યો કે આ 10,000 વર્ષ સુધી આ કંટાળે છે. એ 1000 વર્ષ રાખ્યા, 1000 વર્ષ. હવે 1000 વર્ષની આવરદા તોય પણ જો સંત મળે, ભગવાન મળે, કોઈ પહેલા ભગવાનના અવતારો નહીં, અવતારો હોય તો એની પ્રસિદ્ધિ નહીં. તમે જુઓ રામા અવતાર, હજારો લાખો વર્ષ થઈ ગયા, એની પ્રસિદ્ધિ ક્યારે થઈ? તુલસીદાસજી 700 વર્ષ પહેલા જન્મ્યા ત્યારે થઈ. એમણે ફરી ફરીને ગામો ગામ ચોરા કર્યા અને રામની મૂર્તિ બધાય, ક્યાંય કઈ કર્યું, કઈ કર્યું, એમ કરતા પહેલા કાંઈ નહીં. આમ તો છોકરું છે જ મગજનું એ ટકા રામ ગાંડ્યું છે, રામને હું કેમ ટાઇટલ કરે? એમ ગાંડો છે એમ બોલતો હું વાંધો, પણ રામની જોડે જોડે તારા જંપે આવો જીવ આ ભજન ક્યાંથી કરે? એટલે હવે દ્વાપર યુગની અંદર 1000 વર્ષ છે ભાઈ, આમાં કઈ હવાત ના આવે. ભગવાને એ મીંડું કાપી કળિયુગમાં 100 વર્ષ રાખ્યા કે ચાલ ભાઈ 100 વર્ષ. હવે 100 વર્ષની અંદર આપણે રાત્રિના ગણીને 100 વર્ષ એટલે 50 વર્ષ તો ઊંઘવામાં જતા ને. હવે 12.5 વર્ષ શાસ્ત્રકારો બાલ્યાવસ્થાના ગણે છે. 12 વર્ષનું છોકરું હોય ત્યાં સુધી શું કરે? રમે ગમે, અરે ફરે, એમને બીજું જ્ઞાન ના હોય ને. એટલે એ ન તો સંસાર કરી શકે, ન તો ભજન કરી શકે. 12 વર્ષ એટલે 12.5 વર્ષ એ કપાઈ જાય. 12.5 વર્ષ વૃદ્ધાવસ્થાના શાસ્ત્રકારો કેન્સલ કરે. 80 ઉપર જાય, પછી પગ અહીં દર્શન કરવા તો પગ ના કામ કરે, આંખ ના કામ કરે. કોઈ હાથ જાળી લાવે એવો મારા ઘરમાં ના હોય, 100 જાતની ઉપાધિ હોય. એટલે 80 ઉપર કઈ કરી શકે નહીં. અને પછી બીજી ખોટી સ્વભાવની માથાકૂટો ઊભી થાય. સવારથી હાથ ઉઠી ભજન ના કરે, કોક જ જીવ એવો હોય. એટલે 12.5 વર્ષ વૃદ્ધાવસ્થાના શાસ્ત્ર કેન્સલ ગણે.
એટલે હાડા બાલ્યાવસ્થા, હાડા બા વૃદ્ધા, 50 ઊંઘવાના, એટલે 75 તો ગયા. આ 25 વર્ષનો કકડો રહ્યો પિનાકીને, સમજો. એમાં પાછો તું પ્રેસિડેન્ટ થવાનું ચૂંટણી ફોર્મ ભરે, એટલે એ આમાં કલાક જતા રહે. એટલે હવે આમાં ભજન કેટલું કહો. નોકરી કરતો 8 કલાક એમાં જતા રહે. ખેતરમાં જાય, આખો દોડો એવડો પાણી વાળે નહીં કરે. ત્યાં ડાયો માણસ હોય તો ભજન અંદર ગોઠવી દે. હવે એવા કેટલા નીકળે. હવે આની અંદર સંસાર બધું જ એને કરવાના. 25 વર્ષના ગાળામાં ભણતો હોય તો ભણવાનું હોય, બધું હોય એમાં. એની અંદર ભેગા ને ભેગા ભજન કરવાનું. બુદ્ધિશાળી માણસ હોય, ન ચૂકે તો કંઈક હાથમાં આવે. એટલે જ મોટા સંતો કહેતા કે ભાઈ વીજળીના ઝબકારા મોતી પૂરો, વીજળી ઝબકારો તો 2 કલાક રહેશે. આમ જો રેટ રાખો અને વળી તો વળી મેળ બેસી જાય તો સાચું. એમ આવો સરસ દેહ, આવો સરસ યોગ, આવો સરસ આપણને આવા મંદિરોનો આપણને ખ્યાલ નહોતો. ભગવાનના આવા ભજન કરીશું એવો ખ્યાલ નહોતો. આપણને ભગવાન આવા સરસ ગામમાં જન્મ આપ્યો એ તમને કોઈ ખ્યાલ નહીં હોય. એની પાછળ શું પરિબળ કામ કરે. એટલે મોટા સંતો કહેતા કે કરોડ કામ પડ્યા મૂકીને ભજન કરો. એ કેમ આગ્રહ કર્યો? કરોડ કામ પડ્યા મૂકીને ભજન કરવાનું? તો કે ના, એ જ સાચું છે. કરોડ કામ. અને સુરા ખાતરની વાત કરી શાસ્ત્રીએ. સુરા ખાતર કે જવા જણાવે તો પટારો આવશે તો મહારાજ સાચવશે. મહારાજે ઘણા બધા હરિભક્તોના આ રીતે રક્ષણ કર્યા છે. ઘણા બધા હરિભક્તના. સાવધાની અંદર પાટીલ હતા. ત્યાં પાટીલ કે આપણે અહીં પટેલ કે. એને ત્યાં તિજોરી ખુલ્લી રહી ગઈ. એમણે ત્યાં સાવદામાં શિખરબન મંદિર પોતે કરાવ્યું છે. હવે મહેતાજીએ નહીં વાંચ્યું એ કોણ જાણે. મહારાજે આખી રાત ઘોડી ઉપર ફેરો ભર્યો અને સવારે એને કહ્યું કે ભાઈ આ તમારી તિજોરી ઉગાડી છે 5 વાગે. આ એ જોયું કે આખી રાત લોકો અડકે પડકે વાળા કોઈ નીકળે ને કે ભાઈ કોઈ ઘોડે સવાર તમારે કાંઈ આખી રાત રહી આપો ગમે તે. મહારાજ પછી અદ્રશ્ય થઈ ગયા. કહેવાનું શું છે કે જેણે કંઈ બી 2 હાથને માથું નમાયું. આ તો શરણાગત છે ને, શરણાગતિનો બહુ મોટો લાભ આપણને. શરણાગતિનો કેવો લાભ? શરણાગત પાપ પર્વતમ ગણિતવાન તદીય સદ્ગુણ. શ્રીજી મહારાજ જીવા ખાતર ને ત્યાં મહારાજ માંદા પડ્યા. એટલે એમના દીકરી સંદેશો મોકલો, બાપુ માંદા છે. મહારાજ ગયા. મહારાજની પાસે બહુ જીવા ખાતર રડવા માંડ્યા. 2-3 અપરાધ કરેલા એ મહારાજની માફી માંગીને બધી વાત કરી. મહારાજ કે અમને કશું યાદ નથી ભાઈ, અમને એનો કોઈ ખ્યાલ નથી. અમને તો એ વસ્તુનો ખ્યાલ છે કે જ્યારે શિયાળો હતો, ઠંડી લાગતી હતી અને જે તે તાપ પાણી અમે કહ્યું ભાઈ આ તો લાકડા લાવો ને, ઠંડીથી રહેવાતું નથી. ત્યારે લાકડા કેમ વધવા જાય? તમે ભાવનગરી ઢોલિયો તો એના પાયા તરત ચીરી નાખી નવો ઢોલિયો અને મને તપાડ્યો તો એ મને ખ્યાલ છે. લોહીખંડને પેટ બેસનું થયું કે રાતે ચૂક આવે, નાવા જવાનું થાય એટલે મારા વરસાદ વખતે મહારાજને કે ચૂલામાં બેસો. કે મહારાજ કે ચૂલામાં બેસાય કે કૃષ્ણ અવતારમાં લોકોના ચૂલા જ બગાડેલા છે ને. આ 2-3 વસ્તુ મહારાજ કે અમને સાંભળે છે. બોલો તમારે શું કરવું છે? ધામમાં જવું છે, રહેવું છે? આ શરણાગત વત્સલતાને કહેવાય. આપણા જે કર્મ છે એ તો હિમાલય જેવો પહાડ જેટલા છે. ભોગવવાના